Celebrating Happy Independence Day. Happy Independence Day. Under Bin Manu Parmar. Hello. હેલો ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડૉક્ટર વૃત્તિ પટેલ છે. આજના મહત્વપૂર્ણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે હું આપ સૌ સમક્ષ માનવ જીવનમાં સ્વતંત્રતાનું મહત્વ પર થોડા વિચારો પ્રસ્તુત કરવા માંગુ છું. અંડર ધ ગાઈડન્સ ઓફ ડૉક્ટર મનુ પરમાર સર, પ્રોફેસર એન્ડ એચઓડી ઓફ સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ. સ્વતંત્રતા એ સૂર્ય સમાન. જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન છે, જ્યાં બંધન છે ત્યાં અંધકાર છે, જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સ્વપ્ન છે. બંધનના બંધમાંથી મુક્ત થઈ માનવ સ્વતંત્રતા અનુભવે, વિચાર, વાણી, કરણીમાં પંખીસમ ઉડી શકે. સ્વતંત્રતા વગરનો શ્વાસ માત્ર શરીરનું અસ્તિત્વ છે. સ્વતંત્રતા સાથેનો શ્વાસ આત્માનો ઉત્સવ છે. માનવ જીવનનું સૌંદર્ય ત્યારે જ ખીલશે જ્યારે તેને સ્વતંત્રતા મળે. સ્વતંત્રતા એટલે માત્ર શારીરિક બાંધછોડમાંથી મુક્તિ નહીં, પરંતુ વિચાર, બોલચાલ અને જીવન જીવવાની સ્વતંત્રતા પણ છે. સ્વતંત્રતા વિના માણસ એક પાંજરામાં બંધ પંખી જેવો જિંદા તો છે પણ ઉડી શકતો નથી. સ્વતંત્રતા માણસને સપના જોવાની, નિર્ણય લેવાની અને પોતાની ઓળખ બનાવવાની શક્તિ આપે છે. પરંતુ સાથે સાથે સ્વતંત્રતાનો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે. માનવ જીવનમાં સ્વતંત્રતા એ સૂર્યપ્રકાશ જેટલી જ જરૂરી છે જેમ સૂર્યપ્રકાશ વિના જીવન અંધકારમય બની જાય છે. તે સ્વતંત્રતા વિના જીવન બંદીગૃહ સમાન બની જાય છે. સ્વતંત્રતા માત્ર રાજકીય નથી, એ આપણા વિચાર, અભિવ્યક્તિ, શિક્ષણ, રોજગાર અને જીવન જીવવાની પદ્ધતિમાં પણ હોવી જોઈએ. સાચી સ્વતંત્રતા એટલે બીજાને નુકસાન કર્યા વિના પોતાની રીતે વિચારવાની અને જીવન જીવવાની છૂટ. આઝાદી આપણને સપના જોવાની અને તેને સાકાર કરવાની શક્તિ આપે છે. પરંતુ સાથે સાથે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. જો આપણે આપણા અધિકારોનો દુરુપયોગ કરીએ તો એ સ્વતંત્રતાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે સ્વતંત્રતાનો સદુપયોગ કરી માનવ જીવનને વધુ સુખી, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવીશું. બંધન માનવને ઝુકાવી દે, સ્વતંત્રતા એ ઊંચે ઉડાવે. માનવ માટે એ ફક્ત અધિકાર નહીં પણ જીવનનો સાચો આધાર છે. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. એક એવા વ્યક્તિત્વની જે સૌના દિલો પર રાજ કરે છે. સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે તેઓ ન કેવળ એક દેશભક્ત છે, પણ તેઓ એક મધુરભાષી અને સરળ સ્વભાવના ગુણી પણ છે. તેમણે સમસ્ત દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવતા સંદેશ આપ્યો છે કે આપણે સૌએ એકજૂટ બનીને પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે રહેવું જોઈએ અને આઝાદીના આ પાવન પર્વને હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવો જોઈએ. ફરી એક વખત સર્વે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આભાર.